ગેંગ વોરની ઘટના ઘટી ત્યારે પાટણના પ્રવાસે આવેલા ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ આ લુખ્ખા તત્વોને ચેતવણી આપી। જ્યાં પાટણમાં લુખ્ખાઓને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની આ ચેતવણી કે પોલીસ લુખ્ખાઓ પર વધુ કડકાઈથી કાર્યવાહી કરશે। ટપ્પરીઓએ કરેલા દબાણો તેમણે ખાલી કરાવ્યા અને દબાણની જગ્યા ખાલી કરાવી ત્યાં જન સુવિધા ઊભી કરાઈ। નાગરિકોને કોઈપણ પ્રકારની ચિંતા નહીં રહે તેવો દાવો પણ હર્ષ સંઘવીએ કર્યો હતો। અને દર્શનમાં હાથ જોડીને માને એટલી જ પ્રાર્થના કરવાનો છે કે રાજ્યના લુખ્ખા ટપોરીઓને સીધા કરવાનો સંકલ્પ જે ગુજરાત પોલીસે લીધો છે તે વધુ મજબૂતાઈ જોડે આગળ વધારવાની આશીર્વાદમાં આપ અને તમારા સૌના આશીર્વાદ જોડે આવા એક લોકોને શોધીને ગુજરાત પોલીસ રાજ્યના સૌ સામાન્ય નાગરિકોને કોઈ બી પ્રકારની તકલીફ કે ચિંતા ના રહે તે પ્રકારની હજી વધુ મજબૂત વ્યવસ્થાઓ બનાવવા તરફ આગળ વધી રહ્યા છે। દબાણની જગ્યા ખાલી કરાવી ત્યાં જન સુવિધા ઊભી કરાઈ હોવાનો પણ દાવો હર્ષ સંઘવીએ કર્યો હતો અને સાથોસાથ કહ્યું કે લુખ્ખા તત્વો ઉપર પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરે તેવા પણ નિર્દેશ તેમણે આપેલા છે। આગામી સમયમાં પણ આવા લુખ્ખા તત્વોને ડામી દેવા માટે પોલીસ આવી સક્રિય ભૂમિકામાં રહેશે તેવો દાવો પણ હર્ષ સંઘવીએ કર્યો હતો। આપણે જણાવીએ કે અહીં પાટણના ઝીલિયામાં ગેંગ વોરની ઘટના ઘટી હતી ત્યારે પાટણના પ્રવાસે આવેલા ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ આવા લુખ્ખા તત્વોને ચેતવણી આપી અને સાથોસાથ પોલીસ લુખ્ખાઓ પર વધુ કડકાઈથી કાર્યવાહી કરશે તેવો પણ તેમણે દાવો કર્યો। ટપોરીઓ કેટલાક દબાણો પણ કરાવ્યા હતા અને તે દબાણોને પણ ખાલી કરાવી લેવાયા હોવાની દાવો તેમણે કર્યો। દબાણની જગ્યા ખાલી કરાવી ત્યાં જન સુવિધા હવે ઊભી કરાઈ હોવાની પણ તેમણે વાત રજૂ કરી હતી। નાગરિકોને કોઈપણ પ્રકારની ચિંતા નહીં રહે તેવું આશ્વાસન પણ હર્ષ સંઘવીએ આપ્યું હતું। આ ટપોરીઓ હવે આગામી સમયની અંદર લોકોને કોઈપણ પ્રકારની હેરાનગતિ નહીં કરી શકે તેવો દાવો હર્ષ સંઘવીએ કર્યો અને સાથોસાથ એ પણ કહ્યું કે પોલીસ પણ આગામી સમયની અંદર આવી તમામ ગેંગવોરની ઘટના બનતા પહેલાં ડામી દેશે। આપને ખ્યાલ છે તે મુજબ થોડા દિવસ પહેલાં પાટણના ઝીલિયામાં ગેંગવોરની ઘટના ઘટી હતી અને ત્યારબાદ પહેલીવાર ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી અહીં પહોંચ્યા હતા।